નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા તાલુકાની અણગઢ જિલ્લા પંચાયત બેઠક પર ખરાખરીનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગતરોજ મુખ્યમંત્રીની જાહેર સભામાં જંગી જનમેદની ઉમટ્યા બાદ આજે ભાજપના ઉમેદવાર બિરેન પટેલે ધનોરા અને રામપુરા ગામમાં લોકસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. ઉમેદવાર બિરેન પટેલે ગ્રામજનો સાથે મુલાકાત કરી સમર્થન માગ્યું હતું. પ્રચાર દરમિયાન સ્થાનિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ફેરણીમાં વિસ્તારના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ ઉપેન્દ્રસિંહ ગોહિલના સુપુત્ર યોગપાલસિંહ ગોહિલ તેમજ ધનોરા ગામના પૂર્વ સરપંચ પ્રવીણસિંહ મકવાણા ખાસ જોડાયા હતા. આગેવાનોએ ગ્રામજનોને બિરેન પટેલ અને તેમની ટીમને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. ચૂંટણી નજીક આવતા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. વચ્ચે ભાઈ જાય શું ભાઈ તમે આજરોજ અમે અનગઢ જિલ્લા પંચાયતના રામપુરા અને ધનોરા ગામે ફેરીનો કાર્યક્રમ યોજેલ છે. ગામના સરપંચ શ્રી પ્રવીણસિંહ, આગેવાન શ્રી યોગપાલસિંહ બાપુ જિલ્લાના ઉપપ્રમુખ છે, તેમજ અહીંયાના માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સાથે મોકમસિંહભાઈ, વિનુભાઈ તેમજ ગામ અગ્રણીઓ અને આ વિસ્તારના દરેક આગેવાનશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે અને ઘરે ઘરે અમે ફેરણીનો કાર્યક્રમ યોજેલ છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અમે સૌએ અમને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે આ બેઠક પરથી આખા વડોદરામાં જે લીડ નહીં હોય એ સૌથી વધારે લીડથી અમે જીતાડીને આગળ મોકલવાના છીએ. રામપુરા, ધનોરા તેમજ સીમ વિસ્તારની અંદર આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી બિરેનભાઈ પટેલ, તેમજ તાલુકા એકના ઉમેદવાર અમારા દિલીપભાઈ, સાથે અમારા સાથી મિત્ર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ યોગપાલસિંહ, વિનુભાઈ, અમારા ગામના અન્ય આગેવાનો નટુભાઈ, તેમજ મોકમસિંહ, ઘણા બધા એવા આગેવાનો છે. આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રથ ચાલી રહ્યો છે એમાં સહભાગી થવા માટે સૌ સાથે મળીને વિકાસને આગળ ધપાવવા જઈ રહ્યા છે. ત્યારે સૌને અમારા બિરેનભાઈ છે, દિલીપભાઈ છે, જંગી બહુમતીથી અમારી આ બેઠક અમે એમને આપીશું અને કમળનું એક જે આ અમારી બેઠક છે અમે જિલ્લા પ્રમુખ શ્રી અમારા બ્રહ્મભટ્ટ સાહેબને આપીશું. તેમજ આ વિકાસની જે ગાથા છે એની અંદર સહભાગી થઈશું. અમે ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ધનોરા અને રામપુરા બંને ગામ અને આખું સમગ્ર ગુજરાત આજે આપણું ઇન્ડિયા હોય જુઓ તો આમ જે યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે 24 કલાક વિકાસ કરી રહ્યા છે, વિકાસની ગાથાની અંદર જ્યારે આપણે સહભાગી થવાનું હોય ત્યારે આપણે કેમ પાછા પડીએ. એટલે આપ સૌ અમે સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર બિરેનભાઈ તેમજ દિલીપભાઈને ખૂબ જંગી બહુમતીથી અહીંયાથી જીતાડી.